સાથે હું છું હિના। મિડ ડે ન્યૂઝમાં સૌથી પહેલા મહત્વના સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે કે જ્યાં ટીઆરપી ગેમ ઝોન કાંડ મામલે વધુ કાર્યવાહી થઈ છે અને ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની ધરપકડ કરી હોવાની વિગતો છે। ત્રણેય આરોપીને ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં રજૂ કરશે। એસઆઈટી દ્વારા આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે। मनपाना चीफ फायर ऑफिसर इलेश खेर, सस्पेन्डेड डेप्यूटी चीफ फायर ऑफिसर बीजे ठेबानी धरपकड़ कराई है। ए सिवाय वेल्डिंग सुपरवाइजर महेश राठौड़नी पण धरपकड़ कराई। 2023 में गेम झोन में आग लागी होवा छतां पगला लेवामां आव्या नहोता। महेश राठौड़ आग लागवा समय दाजी गयो होवानुं पण सामे आव्युं हतुं। घटना संदर्भे अगाऊ एसआईटी द्वारा तेनुं निवेदन पण नोंधवामां आव्युं हतुं। अत्यार सुधी घटनामां कुल 15 लोकोनी धरपकड़ करवामां आवी छे। अग्निकांडने लईने વધુ 3 આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે। ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર ઠેબા અને જે કોન્ટ્રાક્ટર છે ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર મહેશ રાઠોડ તેમની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમને રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે। આ સીધા દ્રશ્યો આપ ક્રાઇમ બ્રાન્ચથી જોઈ શકો છો। વધુ 3 આરોપીઓ પકડાયા છે ને કુલ 15 આરોપીઓની ધરપકડ છે તે આ કેસમાં અત્યારે કરી લેવામાં આવી છે ને હજુ વધુ લોકોની ધરપકડ તોડાય તેવી પણ શક્યતાઓ રહેલી છે। જ્યારથી નવી જે સત્યશોધક કમિટી બનાવવામાં આવી ત્યારથી આ આરોપીઓનો જે પદાધિકારીઓ પણ જે સકંજો આવે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। ત્યારે વધુ 3 આરોપીઓ જે મનપાના ચીફ ફાયર ઓફિસર છે આઈવી ખેર ઠેબા છે તેમની એસીબી પાસેથી કબજો લેવામાં આવ્યો છે અને મહેશ રાઠોડ જેમણે ફેબ્રિકેશનનું કામ રાખ્યું હતું, વેલ્ડિંગના કામમાં બેદરકારી દાખવી હતી અને તેના લીધે જે આગ લાગી હતી તેની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને હવે તેમને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે। 7 થી વધુ દિવસના રિમાન્ડ માંગવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે તે રહેલી છે ને હવે આગળ જતા જોવાનું રહેશે કે જે પદાધિકારીઓ ઉપર જે છે તે પોલીસનો સકંજો આવે છે કે કેમ। હવે અત્યારે આ 3 નવા આરોપીઓની ધરપકડ કરીને કુલ 15 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ છે તે કરી લેવામાં આવી છે। રોનક મજીઠિયા, TV9 રાજકોટ।